धियं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय आये हनुमन्त विराजे कथा करिए मति अनुसार प्रेम सहित गादी धरे पधारो पवन कुमार। प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। श्री हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। गोवर्धन नाथ की जय। कुलदेवी मातुनी जय। समस्त पितृनारायण देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण
નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય સત્ય નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ ભગવાન કી ભગવાન નારાયણના ચરણારવિંદમાં નમસ્કાર કરી ગુરુદેવના આશીર્વાદ લઈ અત્યારના સત્રના સત્સંગ કથાનો પ્રારંભ કરીએ. ગંગા કિનારે સર્વસ્વનો રાજપાટ પુત્ર પરિવાર બધું ત્યાગ કરી અને અન્નશન વ્રત ધારણ કરી અને પરીક્ષિત મહારાજ બેસી ગયા. ગુરુદેવ સામેથી મળ્યા છે. આપણે પણ આ બધું છોડી અને અત્યારે અહીંયા બેસી ગયા. નહીતર આમાં સંસારમાં અનેક પ્રકારના કામ હોય. આપણે ધંધા, વ્યવસાય, ઉદ્યોગ, ખેતી, વાડી, જમીન, જાયદાદ, વ્યવહાર, વહીવટ, અનેક પ્રકારના કાર્ય બધા આપણી જવાબદારી છોડી અને આ આત્માના કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે અહીંયા બેસી ગયા. પરીક્ષિત મહારાજે અન્નશન વ્રત શરૂ કર્યું. પરમાત્માની કથા દિવ્ય દ્રષ્ટિ આપે છે. આંખથી જોઈ શકાય, આંખથી દ્રષ્ટિ ન મળે. અલૌકિક અને અદ્ભુત વસ્તુ જોઈએ તો સમર્થ સદગુરુ માથે જોઈ અને આવો સત્સંગ જોઈ ત્યારે દિવ્ય દ્રષ્ટિ મળે. સત્સંગથી, કથાથી આપણને અલૌકિક અને અદ્ભુત વસ્તુ મળે કે જે આપણે આંખથી જોઈ ન શકી એવું તત્વ આપણને ઈશ્વર આપે છે. જે જોઈ શકીએ તો આપણે ઉઠાવીને લઈ શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જોઈ નથી શકતા છતાં આપણે કાંઈ જોઈ છીએ તો શું કરવું? દેખાતી નથી વસ્તુ છતાં આપણે જોઈએ છે. વાયુ વિના આપણે જીવી નહીં શકીએ. પવન વિના જીવી ન શકીએ. પવન જોઈએ છે, દેખાતો નથી. જેને આપણે ઓક્સિજન કહીએ, ક્યાં મળે? પરમાત્માના સાનિધ્યમાં મળે. એક સમય હતો લોકો દોડતા ઓક્સિજન માટે, ક્યાંય બાટલા નહોતા મળતા. પરમાત્માએ કૃપા કરી અને એક જ રાત્રિમાં એ આખી દુનિયા, આખા ભારતને સેનિટાઈઝર કરી દીધું વરસાદથી અને ઓક્સિજન આપી દીધો. આ પરમાત્મા. સારા વિચાર જોઈએ. વિચારની ક્યાંય દુકાન નથી, ફેક્ટરી નથી,
ક્યાંય વિચાર બનતા નથી. સારા વિચાર જોઈએ તો ભગવત કાર્યમાં મળે છે. વિચાર શબ્દ બોલતા તો આજે યાદ આવે આપણને પરમ પૂજ્ય આપણા પાંડુરંગ દાદા. એક સમય એવો હતો, ગીતા શું કહેવાય કોઈને ખબર નહોતી. કોઈને નહોતી ખબર ગીતાજી શું છે. આ મહાત્માએ, મહાન પુરુષે આજે ઘરે ઘરે ગીતાના વિચાર પહોંચાડ્યા, ગીતાનું જ્ઞાન પહોંચાડ્યું. આવા વિચાર જોઈએ તો સત્સંગમાં, મહાપુરુષોના ચરણમાં, વિદ્વાન બ્રાહ્મણોના સાનિધ્યમાં મળી શકે. સારી બુદ્ધિ, સારા વિચાર. પરમાત્માની કથા દિવ્ય છે. આત્મબળ મળે છે આનાથી આપણને. બાહ્યનું શરીરનું બળ ગમે તેટલું હશે, આપણું કામ નહીં આવે જરાય. જો અંદરનું બળ ન હોય, આત્મબળ ન હોય, હિંમત ન હોય, જીગર ન હોય, તો બાહ્યનું બળ શું કામનું? એટલા માટે આવું તત્વ અદ્ભુત અને અલૌકિક પરમાત્મા આપે છે. સ્વયં અહીંયા આપણને ઈશ્વરનો અંશ અને સાક્ષાત ઈશ્વરનો સાક્ષાત્કાર બતાવે. અહીંયા અમારે સંગીતકાર ભાઈઓમાં સુરદાસ છે. કલ્પના કરો, વિચાર કરો, આપણે જોઈ છીએ, જાણી છીએ, દેખી છીએ, છતાંય આપણામાં કંઈ નથી. અને આ સુરદાસ, જેને દેખાતું નથી, દુનિયા શું કહે, શું છે એ ખબર નથી, છતાં કુદરતે, ઈશ્વરે કેવી એને બક્ષિસ આપી. આપણે તો આંખું હોય છતાં ન વગાડી હકી, મુખ હોય છતાં બે ધૂન ન બોલી શકી. આ કુદરતની બક્ષિસ છે. ઈશ્વર આપે છે દરેકને, પણ જે નથી દેખાતું એવી વસ્તુ આપે છે. દેખાય એવી તો મળી જાય. આજકાલ ઘણી જગ્યાએ જોઈએ આપણે, ગૌશાળા માટે એટલા ધર્મ કાર્ય થાય, મંદિરો માટે એટલા થાય, પણ સમય મળે અને ઈશ્વરની કૃપા થાય, ઈશ્વરે કાંઈક સંપત્તિ આપી હોય તો અંધજન માટે ખાસ કરવું, સુરદાસો માટે ખાસ કંઈક કરી ચૂકવું. આપણને આસાનીથી આંખ મળી છે, આપણી આંખની આપણને કિંમત નથી. અંધ છતાં કેવી એની તૈયારી. આ પરમાત્માની કૃપા છે, એના આશીર્વાદ છે. આવી રીતે પરીક્ષિત મહારાજ સત્સંગ, કથા અને કીર્તન સાંભળે. ત્રીજા સ્કંદમાં વિદુર અને એ ઉદ્ધવનો સંવાદ બતાવ્યો. ઉદ્ધવજી અને વિદુરજી બંને સંવાદ કરે. વિદુરજી કહે કૃષ્ણ પરમાત્મા શું કરે, ત્યારે ઉદ્ધવજી મહારાજ પૂરી ભાગવતનો સત્સંગ બતાવે. કારણ કે વિદુર છે એ વૈષ્ણવ છે. વૈષ્ણવની લોકોએ ઘણાએ વ્યાખ્યા બદલી નાખી. વૈષ્ણવ કેને કેવો? કયો વૈષ્ણવ? જે ખાલી વૈષ્ણવી તિલક કરે એને વૈષ્ણવ કેવો? માળા પહેરે, કંઠી પહેરે એને વૈષ્ણવ કેવો? કયો વૈષ્ણવ?
બીજાના દુઃખને સમજી શકે, બીજાના સમયને સમજી શકે, બીજાની પરિસ્થિતિને સમજી શકે, એનું નામ વૈષ્ણવ છે. નાગર નરસૈયો કહે આપણો કે વૈષ્ણવ કેને કહેવાય? ખાલી બોલવાથી કે તિલક કરવાથી વૈષ્ણવ થવાતું નથી. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહી. બીજાની સેવા કરે, બીજાનું કાર્ય કરે, છતાં એને મનમાં અભિમાન ન આવે, અહંકાર ન આવે કે આ મેં કર્યું, હું ન હોત તો કોણ કરત. જેનામાં અભિમાન નથી એ પહેલો વૈષ્ણવ છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. એવા જ કાચ એ મનની જય રાખે. વાચ કાચ મન નિશ્ચય રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો, વૈષ્ણવ જન તો, વૈષ્ણવ જન તો તેને. વિદુરજી વૈષ્ણવ છે. ઉદ્ધવજી કહે પરમાત્માએ આવી બધી લીલા કરી, મથુરાની જેલમાં જન્મ લીધો, ગોકુળમાં લીલા કરી, વૃંદાવનમાં લીલા કરી, દ્વારિકા વસાવ્યું અને અંતે પરમાત્મા સ્વધામ ગયા. વિદુરજીને દુઃખ થયું. આ ભાગવતની કથા ઉદ્ધવજી એ વિદુરજીને કહે છે. સુખદેવજી મહારાજ એ પરીક્ષિત મહારાજને કહે છે. અને એ જ કથા આપણે અહીંયા ચાલે છે. વર્ષો જૂની કથા કીધું ને, નિત નઈ કહાની. જેટલી કથા સાંભળી એમાં બધામાં આપણને નવું નવું જાણવા મળે. આમાં નથી કોઈએ પહેલી વાર સાંભળી કે નથી મેં પહેલી વાર વાંચી, છતાંય આપણને આમાં આટલો ઉત્સાહ કેમ, પ્રેમ કેમ, આટલો ભાવ કેમ? કંઈક તો હશે ને. કારણ કે શાશ્વત છે. આત્મબળ મળે છે. આ જીવાત્મા છે એ પુણ્યાત્મા બને છે. અને પુણ્યાત્મા બને ત્યારે જ આ જીવાત્માનું કલ્યાણ થાય. આજ જીવાત્મા જો પાપાત્મા બન્યું તો એ અધોગતિને જાય છે.
આત્માથી અલગ પડેલો, પરમાત્માથી અલગ પડેલો એક આ આત્મા છે, આ એક અંશ છે એનો. ઈશ્વરના તેજમાંથી જ આ આત્મા અલગ પડેલો છે. 3 સ્ટેપ છે જીવનના: જન્મ, જીવન અને મૃત્યુ. આ 3માં આપણી બધી યાત્રા આવી જાય આખી. એમાં જન્મ અને મૃત્યુ બે ઈશ્વરને આધીન છે. પરમાત્મા જ્યારે ધારે ત્યારે જ જીવનો જન્મ થાય અને પરમાત્મા જ્યારે ધારે ત્યારે જ એનું મૃત્યુ થાય. ભાગ્યે જ કોઈ ભીષ્મ દાદા જેવા હશે કે ઈચ્છા વૃત્તિ મૃત્યુના માલિક હોય, ધારે તારે મૃત્યુ આવે. અને જીવન છે એ પરમાત્માએ આપણને સ્વતંત્ર આપેલું છે. આપણે આપણું જીવન કેવું બનાવવું એ આપણા હાથની વાત છે. એટલા માટે મન, બુદ્ધિ અને ચિત્ત આપેલા છે. એમાંથી અલગ પડેલો અંશ આ જીવાત્મા, અને એનામાં જ પાછો મળી જશે. જ્યાંથી આવ્યો જીવ ત્યાં જ જવાનો છે. આપણે કેવું જીવન જીવવું, દેવ જેવું, દાનવ જેવું, માનવ જેવું, રાક્ષસ જેવું, એ આપણા હાથની વાત છે. દેવ જેવા સદગુણ રાખી તો દેવ જેવું જીવન આપણું બને છે. જેની ઉપાસના કરીએ એના જેવું એનું જીવન બને, એવું વર્તન, સ્વભાવ અને વાણી બને છે. હે પરીક્ષિત મહારાજ, એ જ ઈશ્વરના તત્વમાંથી તારું જુદું પડેલું એક આ તત્વ છે. आया कहाँ से तू कौन है, आया है कहाँ से तू कौन है और जाएगा कहाँ, इतना ही दिल विचार ले तेरा हो गया भजन, आदत बुरी सुधार ले तेरा हो गया भजन, मन के तरंग मार ले. બુરી આદત સુધારી લઈને તો એક પ્રકારનું આપણું ભજન બની ગયું. સુખદેવજી મહારાજ કહે, હે જીવ, હે પરીક્ષિત, એનામાંથી છૂટો થયેલો છું છો અને તારે એનામાં જ જવાનું છે. કેમ કે દ્રષ્ટિ में तेरी दोष है, तू सूर कर समान, दृष्टि में तेरी दोष है, ऐ जीव तू सूर कर समान, समता का अंजन आंज ले तो तेरा हो गया भजन, आदत बुरी सुधार ले. આ આત્મા અને પરમાત્માની કથા બતાવી, જીવાત્માની અને શિવાત્માની, નર અને નારાયણની કથા બતાવી. કદાચ આપણે ગમે તેવા રહી તો પણ જવાનું એક દિવસ નક્કી છે દરેકને. એટલા માટે ઈશ્વરમાંથી છૂટો પડેલો આ એક અંશ છે. પંચમહાભૂતનું આ પૂતળું છે.
અગ્નિ, જલ, તેજ, આકાશ અને વાયુ, આ 5 તત્વથી બની ગયેલું આપણું આ શરીર. સમય આવે 5 તત્વમાં 5 તત્વ મળી જશે. પછી વૈધો એક આત્મા, અને એ આત્માને એના કર્મ પ્રમાણે ગતિ મળે છે. જેવા જેના કર્મ એ પ્રમાણે એ આત્માને ગતિ મળે, અને ગતિમાંથી એ આત્માને સદગતિ મળે છે. અહીંયા બિરાજેલા દરેક પિતૃઓ ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, આ કથિરિયા પરિવારના દરેક પિતૃઓને તમે તૃપ્ત કરજો અને પૂર્ણ શાંતિ આપજો. તમારા આંગણે આવે છે, આવ્યા છે, એને પૂર્ણ શાંતિ આપજો. અને 184 ના બંધનોમાંથી પરમાત્મા એને છોડાવજો. આત્મા છે તમારામાંથી છૂટા પડેલા આ તત્વ છે. જીવ તમારા આંગણે આવ્યો અને એને બંધનમાંથી મુક્ત કરજો. મોહ છે એ બંધનનું કારણ છે. જેટલો મોહ રાખી એટલું આપણને બંધન છે. જેટલો ત્યાગ કરી એટલી આપણને મુક્તિ છે, મોક્ષ છે. કોઈ પણ બાબતમાં જેટલો મોહ રાખશું એટલું આપણને દુઃખ થશે. કહ્યું ને, સંસારમાં આપણે રહેવાનું છે, પણ આપણી અંદર સંસારને રાખવાનો નથી. આત્માની જ કિંમત છે, બાકી આ શરીરની કાંઈ કિંમત નથી. આત્મા જતો રહેશે તો લોકો આ શરીરને કોઈ બાળી દેશે, કોઈ દફનાવી દેશે, તો કોઈ ગંગામાં વહેતું મૂકી દેશે. સંસાર ધુવાણાના એજી બાચ કા આરે આવે નહીં કો. આમાં રંગ પતંગ નો ઉડી જશે, જેમ આંકડાના થોર, જેમ આંકડાના થોર. હે તે હરિનો રસ પીજીએ, પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરોમાં. કંઈક રાજા ને કંઈક રાજ્યા, એ છોડી આયલા સંસાર, છોડી આયલા સંસાર. હે તે હરિનો રસ પીજીએ, પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. એટલે જ આપણે કહીએ, ઈશ્વર એ આત્માને શાંતિ આપે. આપણે કોઈ શરીરને શાંતિ નથી કહેતા, આત્માને પરમાત્માની કથા બતાવી, શુદ્ધાત્મા અને પુણ્યાત્માની કથા બતાવી. કડી કરે છે વિચાર, મારી વીણે છે રૂડા ફૂલડા. કડી કરે છે વિચાર, આજનો દિન રળિયામણો આપણો, આજનો દિન રળિયામણો. એ કાલે આપણા ઉપર ઘા, કાલે આપણા ઉપર ઘા. હે તે હરિનો રસ પીજીએ. હે પરીક્ષિત રાજા,
આ આત્મા અને પરમાત્માની કથા બતાવી. ત્યાર પછી સૃષ્ટિનું સર્જન બતાવ્યું. સૌ પ્રથમ જલ હતું. ક્યાંય પૃથ્વી જેવું નામ નહોતું. પૃથ્વી સાતમે પાતાળ હતી. હિરણ્યાક્ષ નામનો દૈત્ય આ પૃથ્વીનું ઓશિકું કરી અને સૂતેલો. ક્ષીર સાગરમાં ભગવાન નારાયણ બિરાજેલા. શેષ નારાયણની ફેણ નીચે પરમાત્મા પોઢેલા છે. લક્ષ્મીજી એની સેવા કરે. એ સમયે ભગવાન નારાયણને ઈચ્છા થઈ, એકો અહમ બહુશ્યામી, હું એક છું અને મારે અનેક બનવું છે. ચારે કોર પાણી હતું, ક્યાંય પૃથ્વી નહોતી. ઉપર આકાશ અને નીચે પાણી. ભગવાન નારાયણને ઈચ્છા થઈ, હું એક છું, મારે અનેક બનવું છે. પોતાની ઈચ્છા શક્તિથી પોતાની નાભીમાં એ વિરાટ એવું કમળ પ્રગટ કર્યું. પરમાત્મા ઈચ્છા કરે ત્યારે કાર્ય થાય, અને આપણે મહેનત કરી સમય આપી ત્યારે આપણું કાર્ય થાય. પરમાત્માએ પોતાની ઈચ્છા શક્તિથી પોતાની નાભીમાંથી વિરાટ કમળ પ્રગટ કર્યું, અને કમળ ઉપર બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી વિચાર કરે, મને પ્રગટ કરનાર કોણ? ચારે દિશામાં જુએ, કાંઈ દેખાય નહીં. ઉપર જુએ તો કે આકાશ, નીચે જુએ તો કે પાણી. બ્રહ્માજી પોતાની તર્ક બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા કે હું શેના આધારે? તો કે આ કમળના આધારે. કમળ શેના આધારે? તો કે આ નાની ઝીણી દાંડલી રહી એના આધારે. બ્રહ્માજી તર્ક બુદ્ધિથી વિચાર કરે કે આની અંદર મને કોઈ પ્રગટ કરનારો હશે. કારણ કે બ્રહ્માજી છે એ બુદ્ધિના દેવ છે. બુદ્ધિ તર્ક વિતર્ક બહુ કરે. આવું હશે, નહીં હોય, સાચું ખોટું, શું છે શું નહીં, આ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ તર્ક વિતર્ક બહુ કરે, અને બુદ્ધિથી ભગવાન નહીં મળે. ગમે એટલી બુદ્ધિ દોડાવશું આપણે, ખલાસ, પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. પણ એક આપણો આત્મા શુદ્ધ હશે, અને આત્મ શુદ્ધિ હશે તો સ્વયં પરમાત્મા મળશે, સામેથી આવશે. વિચાર કરે, હું આના આધારે સૂક્ષ્મ એવું સ્વરૂપ લીધું અને કમળના એ દાંડલીની અંદર પ્રવેશ કર્યો. ઘણા વર્ષો સુધી ગયા, એનો અંત ન આવ્યો. આમ ઈશ્વર પકડાય કોઈ દી? અંત ન આવ્યો. અંતે બ્રહ્માજી થાક્યા કે હવે આનો કોઈ અંત નહીં આવે. ફરીથી કમળ ઉપર આવ્યા તો બે શબ્દ આકાશવાણી દ્વારા સંભળાયા, તપ તપ. બ્રહ્માજી વિચાર કરે, મને કોઈ તપસ્યા કરવાનું કહે છે પણ દેખાતું નથી. કોણ હશે? આપણને પણ અંદરથી કોઈક અવાજ આપે છે આત્મા, પણ આ બુદ્ધિ માનતી નથી. આ સાચું કે ખોટું? અનુભવ કરી જવો એકવાર. એક સત્યનું કામ રાખો સામે, બીજું અસત્યનું કામ લ્યો. સત્યના કામમાં અંદરથી અવાજ આવશે, કલ કરે સો આજ, આજ કરે સો અબ, અબ કરે સો અભી. અને અસત્યના કામમાં અંદરથી અવાજ આવશે, રહેવા દે, આ કરવા જેવું નથી. પણ બુદ્ધિ માને નહીં. આ પરિસ્થિતિ છે આ કલિયુગના જીવની. બ્રહ્માજી વિચાર કરે, મને કોઈ દેખાતું નથી, કોણ હશે?
બ્રહ્માજીએ કમળ ઉપર તપસ્યા કરવાની શરૂઆત કરી. તપ પરિપક્વ થયું. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ બિરાજમાન થયા. બ્રહ્માજીએ નમસ્કાર કર્યા. પ્રભુ, તમારા દર્શન થયા, મને હું ધન્ય બન્યો. ભગવાન કહે, બ્રહ્માજી તમે સર્જન કરો, મારે એકમાંથી અનેક બનવું છે. ભગવાનની આજ્ઞાથી બ્રહ્માજીએ પ્રાકૃત વૈકૃત ઇત્યાદિ સૃષ્ટિ બનાવી. એમાં એક રુદ્ર એને કહે, બેટા તું જા અને સૃષ્ટિનું સર્જન કર. રુદ્ર ક્રોધાગ્નિથી પ્રગટ થયો હતો, એટલે એને એના જેવી સૃષ્ટિ બનાવી. એક સ્થળ ઉપર ગયો, ઝેરી જનાવરો બનાવવા લાગ્યો, વીછીને પડકાન ઇત્યાદિ આ બધું. બ્રહ્માજીએ જોઈ અને કહ્યું, બેટા આ પ્રકૃતિ નથી બનાવી, આ રેવા દે, અહીંયા બંધ કર. એનો જન્મ આપણી પહેલાનો છે. શાસ્ત્ર કહે છે આજે ઝેરી જનાવરો છે બધા, એ આપણી પહેલાના જન્મેલા છે. એ તો બ્રહ્માજીએ રોકી દીધા, નહીતર આપણા કરતા તો એની સૃષ્ટિ વધી જાત. બ્રહ્માજીએ કહ્યું, બેટા આ સૃષ્ટિ નથી બનાવી, આ તો માનવને ખાઈ જાય, બંધ કરી એ સૃષ્ટિ. સનકાદિક કુમારો વૈરાગ્યને ધારણ કરી અને નીકળી ગયા. પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક સ્ત્રી અને પુરુષનું જોડલું પ્રગટ કર્યું. આ બધું તપસ્યાથી થતું. પેલા જેમ તપ વધે એમ ધાયરા કામ ઉતરે આપણા. સ્ત્રી અને પુરુષનું જોડલું પ્રગટ કર્યું, પણ કેવું? એ પથ્થર જેવું. પથ્થર ન હાલે ચાલે, કાંઈ નહીં, ખાવે પીવે કાંઈ નહીં, પૂતળા. પથ્થરને જ્યાં મૂકી ત્યાં પડ્યો રહીએ. એમ આ બે પૂતળા સ્ત્રી પુરુષના એમ નામ જળ જેવા હતા. બ્રહ્માજી મુંજાયા, પ્રભુ શું કરવું? તમારી આજ્ઞાથી મેં સર્જન તો કર્યું, પણ આ બંને જળ સમાન છે, પથ્થર સમાન છે. ભગવાને પછી પોતાના તેજમાંથી, નિજ તેજમાંથી એક ક્ષણિક તેજ એ સ્ત્રી અને પુરુષના એ હૃદયમાં પધરાવ્યું, અને એને વાણી નીકળી અને વાચા મળી. પરમાત્માને કહે, પ્રભુ મારું નામ અને મને કામ કહો. માનવી સૃષ્ટિ આપણી ત્યારથી ચાલુ થઈ. ભગવાન કહે, મારા મનથી તમે પ્રગટ થયા છો, એટલે પુરુષનું નામ મનુ રાખ્યું અને સ્ત્રીનું નામ શત્રુપા. મનુ અને શત્રુપાનો વંશ. ઈશ્વરનું તેજ હતું, એટલે એમાં બધું એ શરીર કામ કરવા લાગ્યું. ઈશ્વરનું તેજ નહોતું ત્યારે એ પથ્થર સમાન હતું. આપણે પણ એવું જ છે ને. આમાં જ્યાં સુધી ઈશ્વરનું તેજ છે ત્યાં સુધી તમને મને બધા બોલાવે. પછી આ દુનિયામાં કોઈનું હોતું નથી. ઈશ્વરના તેજની કિંમત છે. એનો જ આ પ્રકાશ છે, એનું આમાં હૃદયમાં વાસ છે. આ એનું સર્વ સ્થળે પ્રકાશ છે. કોઈ વિચાર કરે કે હું મોટો, મારું કામ મોટું, મારો બિઝનેસ મોટો, મારી ગાદી મોટી. નહીં, અંદરનું તેજ સમાયેલું છે એ મોટું છે. એ તેજ તમને બોલાવે છે. અદ્ભુત કથા છે આ, જીવનમાં ઉતારવા જેવી. કઠિન છે, થોડી કરુણ છે, પણ સમજવા જેવી છે. આ પરમાત્માનું તેજ મનુ અને શત્રુપા રાણીમાં આવ્યું,
એનું મનુ અને શત્રુપા રાણી નામ રાખ્યું અને ત્યારથી લઈ મનુષ્ય સૃષ્ટિ થઈ. સમય જતા જતા એ કમળ ભરાઈ ગયું આખું માનવી સૃષ્ટિથી. બ્રહ્માજી વિચાર કરે કે હવે શું કરવું, આને ક્યાં રાખવું મનુષ્યને. ફરીથી તપસ્યા કરી પરમાત્મા પ્રસન્ન થયા અને ભગવાન નારાયણે આશ્વાસન આપ્યું અને કહે, હે બ્રહ્માજી, હું પૃથ્વીનું સ્થાપન કરીશ અને જ્યારે પૃથ્વીનું સ્થાપન કરું ત્યારે પૃથ્વી ઉપર તમારી આ માનવી સૃષ્ટિને રાખજો. સમય આવ્યો અને પરમાત્માએ વરાહ અવતાર લીધો. વરાહ અવતાર એટલે પેલા ભૂંડ જેવો, ભૂંડડા રખડતા હોય ને ઘણી જગ્યાએ કાદવ કીચડમાં મોઢા નાખીને, એવો અવતાર લીધો. સાતમે પાતાળ ગયા અને ત્યાં હિરણ્યાક્ષ નામના દૈત્ય સાથે યુદ્ધ કર્યું. શેના માટે? આ પૃથ્વી માટે. આપણે કઈ આજથી જ યુદ્ધ ચાલુ થયા એવું નથી. આદિ અનાદિ કાળથી ચાલ્યા આવે છે, પણ જેનામાં સત્ય છે એનો જ હંમેશા વિજય થાય છે. ભગવાન સત્યના માટે યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષ નામના દૈત્યને મુક્તિ આપી અને ભગવાન પૃથ્વીને ઉપર લઈ આવ્યા. કુર્મ અવતાર લીધો અને શેષ નારાયણની ફેણ ઉપર આ પૃથ્વીનું સ્થાપન કરવામાં આવ્યું. 10 દિશાઓમાં એક એક દેવો બેસાડ્યા, જેથી કરીને આ પૃથ્વીને ટકાવી રાખે, હલે નહીં. અને જો પૃથ્વી હલે તો આ દૈત્યો વાટ જોઈને બેઠા છે, તુરત પાતાળમાં લઈ જાય. પૃથ્વી હલે ક્યારે? 2001 કે 2 ક્યારે હિલી હતી? યાદ છે કોઈને? ભૂલી ગયા હે ને? ત્યારે પૃથ્વી હિલી હતી, યાદ કરો એ દિવસ. પૃથ્વીને ભાર શેનો લાગે? પાપનો. ક્ષણ માત્રમાં તો બધું હતું નહોતું કરી દીધું તું. હે, આ પૃથ્વી છે, આ ધરતી છે, અને આ ધરતી માટે આજે લશ્કર લડે બધું. ઓલો કે મારું, ઓલો કે મારું, ઓલો કે મારું. જોઈ માત્ર આપણે 6 ફૂટ જગ્યા, રોટી કપડા ઓર મકાન. શું કામ ખોટા આપણા જીવન વ્યર્થ વિતાવી? 3 વસ્તુ હોય જીવનમાં, ઘણું થઈ ગયું. ઠીક છે, સમય પ્રમાણે પ્રગતિ કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ, નામ પણ રોશન કરવું જોઈએ, એવું નથી. પણ આપણી હકનું, આપણી મહેનતનું અને આપણા વારસાનું હોય એનું. આવી રીતે પૃથ્વી માટે એ યુદ્ધ થયું, પૃથ્વીનું સ્થાપન થયું. સમય આવ્યે પૃથ્વીના ખંડ બનાવવામાં આવ્યા. 9 ખંડ ધરતી છે. આ 9 ખંડ બનાવ્યા પૃથ્વીના. 9 ખંડ ધરતીમાં આપણો જે આ દેશનું ખંડ છે, આનું નામ ભરત ખંડ છે. અને ભરત ખંડ ઉપરથી ભારત દેશ એવું નામ પડ્યું આપણા દેશનું. આ શાસ્ત્ર કહે છે, એટલા માટે આને ભારત કહેવાય. અને આ કર્મ ભૂમિ છે આપણી. અહીંયા 1 કર્મ કરી અને 10 કર્મનું પુણ્ય મળે છે આપણને. ત્યારે બાકી બીજા બધા દેશોની ભૂમિ છે એ ભોગ ભૂમિ છે. ત્યાં ભોગ વિલાસો ઘણા, પણ કર્મ સફળ ન થાય. આ ધરતી ઉપર અનેક પવિત્ર નદીઓ છે, અનેક પર્વતો છે, જે નદીઓના નામ લેવાથી પણ આપણું કલ્યાણ થઈ જાય, જીવન ધન્ય બની જાય. આ ભારત ભૂમિ, અને આ ભૂમિને એકને જ માતા કહેવાય છે, બાકી એકેય દેશને માં નથી કહેવાતું. ધન્યવાદ છે સરહદ ઉપર શહીદો, એ બધા જવાનો. યાદ કરો આપણી ભારત માતાને. માં છે એને પણ યાદ કરવા જોઈએ.
આ આપણી ધરતી છે અને એ ધરતી ઉપર આપણે જન્મ લીધો. એમાંય ભારત દેશની ધરતી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણો જન્મ, જ્યાંથી કોઈ ભૂખ્યું ન જાય, તરસ્યું ન જાય, એ આપણું આ સૌરાષ્ટ્ર છે. ધર્મના થાંભલા બધા આ સૌરાષ્ટ્રમાં છે. હરિહરની હાકલ આ સૌરાષ્ટ્રમાં પડે. આવો આપણો આ ભારત દેશ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, જય હો. ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. આપણે બધા સોનાની ચીડિયા છે, બધાયમાં સત્સંગ છે. યાદ કરો. जहाँ सत्य अहिंसा और धर्म का ए पग पग लगता डेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. हरिओ हरिओ हरिओ. જય હો. ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. जहाँ हर बालक एक मोहन है वो राधा हर एक बाला, राधा हर एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. जय भारती जय भारती. જય હો. આ દેશ આપણો છે. આ ભારતમાં આપણે જન્મેલા છીએ અને આ બ્રહ્મા कहीं बिखेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. આ ધરતીનું સંતાન છીએ આપણે. આપણને ગૌરવ હોવું જોઈએ. ભારતની ધરતી ઉપર આપણો જન્મ થયો. આ બ્રહ્માજી બનાવેલું આ સૃષ્ટિ અને આ ધરતીનું વર્ણન સમય જતા 4 વર્ણો થયા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દરેક વર્ણને એ પોતપોતાના કર્મ અને ધર્મ સોંપ્યા. મનુ રાજાએ
મનુસ્મૃતિ નામનું પુસ્તક આવે છે, વાંચજો. એમાં મનુષ્યના કર્તવ્ય બતાવ્યા. પહેલા જ કહ્યું ને કે એવું નથી કે અમે વાંચીએ એટલે અમને લાગુ ન પડે. દરેકને મનુષ્ય માત્ર માટેની કથા છે. આ કોઈ વ્યક્તિ એકની નથી, આત્માના કલ્યાણ માટેની છે. આ લૌકિક કથા નથી, અલૌકિક છે અને અદ્ભુત છે. ચારે વર્ણના કર્મ અને ધર્મ સોંપ્યા. બ્રાહ્મણનું કર્તવ્ય સોંપ્યું દાન દેવું અને લેવું, વિદ્યા ભણવી અને ભણાવવી, સદકર્મ કરવા અને કરાવવા. પહેલા વહેલું આ બ્રાહ્મણને કર્મ સોંપ્યું. ખાલી અમે એમ કહી તમે કથા કરો, હવન કરો, આ બધું કરો ને અમે કાંઈ ન કરી તો અમને કર્મ ન છોડે. ચોખ્ખી વાત, કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. એક કર્મ ક્યારે પણ કોઈને ન છોડે. બ્રાહ્મણનું કર્મ બતાવ્યું અને ધર્મ બતાવ્યા. ક્ષત્રિયોનો આ કર્મ અને ધર્મ બતાવ્યા. તમારા બળ કડી અને બળથી તમારે મંદિરોની, ગાયોની, આવા ધર્મ કાર્યની અને ધર્મની રક્ષા કરવી. એનો દુરુપયોગ કરવા લાગ્યા. ક્ષત્રિયોમાં વિપરીત પરિણામ. વૈશ્ય વેપારીઓ એને કર્મ સોંપ્યું. તમારે જીવ માત્રનું ભરણ પોષણ કરવું, ઉપાર્જન કરીને સવાયું કમાવવું. એથી વિશેષ ચાલ્યા ગયા એટલે એમાં વિપરીત પરિણામ આવ્યું. શુદ્ર જાતિને કર્મ સોંપ્યું. તમારે પગે ચાલી અને સેવા કરવી. એ પણ પોતાના કર્મ ધર્મ ચૂક્યા, નીતિ નિયમ સંયમ, એટલે એમાં વિપરીત પરિણામ. કોઈ કહે કે મને ઓને દુખી કર્યો, ઓને કર્યો. કોઈ કોઈને કોઈ દુખી કરતું નથી. પોતાના કર્મથી સુખી થાય અને પોતાના કર્મથી દુખી થાય. કાલ, કર્મ અને સ્વભાવ ત્રણ પ્રકારે મનુષ્યને સુખ દુઃખ મળે. એક સમયથી દુખી થાય છે આ જીવ. એનો ખરાબ સમય હોય ત્યારે દુઃખ આવે, સારો સમય આવે ત્યારે એને સુખ મળે છે. અને એક કાલ અને કર્મ, કર્મથી સારા કર્મનું ફળ એને સુખ આપે છે, ખરાબ કર્મનું ફળ એને દુઃખ આપે છે. અને એક સ્વભાવથી દુઃખી થયેલો જીવ. કદાચ સમયથી દુઃખી થયેલો જીવ સુખી થઈ શકે, કર્મથી દુઃખી થયેલો જીવ સુખી થઈ શકે, પણ જે જીવ સ્વભાવથી દુઃખી થયો છે એ જિંદગીમાં ક્યારે પણ સુખી ન થાય. આપણે કહીએ ને પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. સ્વભાવ જ એ પ્રકારનો પડી ગયો હોય, ઈશ્વરે ઘણું આપ્યું હોય, બધી રીતે શાંતિ હોય, વ્યવહાર બધા ચાલતા હોય, છતાંય વ્યક્તિનો સ્વભાવ એનો એ પ્રકારનો કે હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા, પરેશાન થઈ ગયા. પ્રાણ અને પ્રકૃતિ માણસના સાથે જાય. આ વર્ણ વ્યવસ્થા પોતાના કર્મ ધર્મ બતાવ્યા. આ માનવી સૃષ્ટિની રચના પરમાત્માએ કરી. બ્રહ્માજીએ સર્જન કર્યું, નારાયણ સર્જન એ પાલન કરે અને અંતે શિવ મોક્ષ આપે છે આ જીવને. છેલ્લા સમયે આપણે દીવો મૂકવા જાય શિવ મંદિરે. ઘણી જગ્યાએ હવે તો એ બધું ગયું. દેશિયા રામ, સંસ્કૃતિ જતી રહી. હવે આપણા હાથમાં રહી નથી આપણી સંસ્કૃતિ કે આપણા સંસ્કાર. શિવ છે એ જ આ જીવને મોક્ષ આપી શકશે. શિવ જીવ સુધી પહોંચાડવો હોય તો શિવ ઉપાસના, કૃષ્ણ ઉપાસના, આપણા ઈષ્ટદેવની ઉપાસના કરવી, એના મંત્ર જાપ કરવા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્જનહાર, પાલનહાર અને અંતે લય સંહાર.
આ સૃષ્ટિના સર્જનનું વર્ણન બતાવ્યું. ત્યાર પછી ઋષિમુનિઓ પ્રશ્ન કરે, મહારાજ આ હિરણ્યાક્ષ નામનો દૈત્ય કોણ? ભગવાને જેને મુક્તિ આપી, જેને માર્યો, જેની સાથે યુદ્ધ કરી અને પૃથ્વી લઈ આવ્યા, આ કોણ છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હિરણ્યાક્ષ નામનો દૈત્ય, એમને એ બંને પેલા જય વિજય હતા ભગવાનના પાર્ષદો, દ્વારપાળ. સનત કુમારો ભગવાનના દર્શન કરવા ગયા તો આ દ્વારપાળોએ એને રોક્યા, નહીં, અંદર જવાની મનાઈ છે. સનત કુમારોનો શ્રાપ લાગ્યો જય વિજયને. કહ્યું ને, શ્રાપ ક્યારે મિથ્યા થતો નથી. શ્રાપ લાગ્યો જય વિજય, અને સનત કુમારો ભગવાન પાસે ગયા એનું સમાધાન કરવા. પ્રભુ, અમને શ્રાપ લાગ્યો, કારણ કે પોતાનું કર્તવ્ય છે, કર્તવ્ય પોતે પોતાનું નિષ્ઠાપૂર્વક કરવું. ન જવા દીધા, શ્રાપ લાગ્યો. ત્યારે પરમાત્માએ કહ્યું નારાયણે કે હે જય વિજય, હવે તમે શ્રાપ લાગ્યો છે તો જરૂર તમારે ભોગવવો તો પડશે જ, પણ જો તમે પ્રેમ ભાવે ભજશો તો 7 જન્મે મુક્તિ થશે તમને, અને વેર ભાવે ભજશો તો તમને 3 જન્મે મુક્તિ થશે, અને 3જા જન્મે પાછા મારા વૈકુંઠમાં બોલાવી અને મારા દ્વારપાલ બનાવીશ. પછી નક્કી કર્યું કે હવે તો આપણે વેર ભાવથી ભજી, જેથી કરી જલ્દી મુક્તિ મળે. એટલે હિરણ્યાક્ષ નામના દૈત્યને વરાહ ભગવાને ઉદ્ધાર કર્યો. વરાહ અવતાર છે 24 અવતારોમાં. એ વરાહ ભગવાને એનો ઉદ્ધાર કર્યો, હિરણ્યાક્ષનો. અને હિરણ્યકશિપુ એનો ભાઈ, એની કથા આપણે આવતીકાલે આવશે. લોઢાના સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા ભક્ત પ્રહલાદ માટે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ દૈત્ય થયા. દંતવક્ર અને શિશુપાલ, એને પરમાત્માએ મુક્તિ આપી. અને રાવણ અને કુંભકર્ણ, 3જા જન્મે એને મુક્તિ આપી ભગવાને. આ હિરણ્ય એ દૈત્ય હતું. આવી પરમાત્માની અનેક દિવ્ય લીલાઓ છે. સનત કુમારોના શ્રાપને શિરે લઈ અને જય વિજય નીકળ્યા. આગળ જતા એ દિગ્વિજયના સમયમાં હિરણ્યાક્ષનું અદ્ભુત પરાક્રમ કહ્યું. ત્યાર પછી આ હિરણ્યાક્ષના નાશની એ વિધિ બતાવી. અને હવે મનુ મહારાજ ની દીકરી દેહૂતી, મનુ મહારાજની દીકરી દેહૂતી યુવાન બની અને વિવાહ સંસ્કાર કરવાને યોગ્ય વિચાર કરે. યુવાન દીકરી બની, હવે કઈ યોગ્ય વર જોઈએ. નારદજી એ સમયમાં હતા, અને નારદજી ગયા કરદમ ઋષિ પાસે. એક સમય હતો કે જ્યારે વે વિશાળ કરવા હોય, સંબંધ કરવા હોય, ત્યારે બ્રાહ્મણો જે નક્કી કરી આવતા, ઋષિ મુનિઓ નક્કી કરી આવતા, એ પ્રમાણે સંબંધ થતા. સમય જતા પરિવર્તન થયું. આપણા વડીલો 5-15 જણા નક્કી કરી આવે કે આ દીકરો ને દીકરી યોગ્ય છે, ત્યાં સંબંધ થતા. કોઈ જોતાય નહીં, અને જોવાનો રિવાજ પણ નહોતો. એમનેમ એ સંબંધ થતા. સમય જતા જતા પરિવર્તન થયું.
સંબંધ બાબતે કમસે કમ બે બેસીને થોડી વાત કરી લઈએ. ઈ આવ્યું એમાંય વાંધો નહીં. સમય જતા જતા હવે તો એ પણ ચાલ્યું ગયું. દીકરો કે દીકરી ગોતીને તૈયાર કરીને જ આવે ફેસબુકમાંથી, મને આ પાત્ર પસંદ છે. ક્યાં પહોંચ્યા આપણે, વિચાર તો કરો. એટલા માટે આ વે વિશાળ છે, બને ત્યાં સુધી વડીલોની આજ્ઞા પ્રમાણે કરવું. સમય પ્રમાણે બધી રીતે આપણામાં બરાબર હોય એ રીતે દીકરા દીકરીઓના વે વિશાળ કરવા. અઢળક સંપત્તિમાં જો દીકરીને દેશું તો પણ એમાં સલામતી છે નથી કેને ખબર. પાત્રતા જોઈ અને દીકરીને પરણાવી. લૌકિક ધન ભલે ઓછું હોય પણ સંસ્કાર રૂપી ધન હશે તો દીકરી જરૂર સુખી થશે. નારદજી કરદમ ઋષિ પાસે ગયા. કરદમ ઋષિને કહે, કરદમ મહારાજ, મનુ રાજાની દીકરી દેહૂતીનું માગું લઈને આવ્યો છું, એની સાથે તમારે લગ્ન કરવાના. કરદમ ઋષિ કહે, નહીં, મારે લગ્ન નથી કરવા. નારદજી કહે, ભગવાનને અવતાર ધારણ કરવો છે, ભગવાનને સ્વયં તમારો દીકરો બની અને આવવું છે. કરદમ ઋષિએ શરત માંડી. એક શરત છે, શરત પેલા હતી ને આજે છે, પણ શરતમાં થોડો ફેર છે. કરદમ ઋષિએ કહ્યું કે હું લગ્ન તો કરું, પણ એક દીકરાનો જન્મ થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. નારદજી કહે, કઈ વાંધો નહીં, એક દીકરાનો જન્મ થયા પછી તમે સંન્યાસ લેજો. કારણ કે ભગવાનને આવવું છે, પરમાત્માને અવતાર લેવો છે. એટલા માટે બહુ પવિત્ર ગ્રહસ્થી આશ્રમ પરમાત્મા ગોતે કે ક્યાં જન્મ લેવો, મારે ક્યાં અવતાર લેવો. એ સંબંધ નક્કી કરી અને મનુ મહારાજની પાસે ગયા. નારદજી મનુ મહારાજને કહે, મહારાજ, તમારી દીકરી માટે યોગ્ય અને ઉત્તમ એ ઠેકાણું તૈયાર છે. કરદમ ઋષિને ત્યાં તમારી દીકરીના વિવાહ કરો. કરદમ ઋષિ સુપાત્ર ઋષિ છે, યોગ્ય છે, ઉત્તમ છે અને સંસ્કારી છે. મનુ મહારાજે વાત સમજી લીધી અને પછી જોવા કારવાનો એ વિધિ કર્યા. અહીંયા કરદમ ઋષિને ત્યાં દીકરીના માવતરો જોવા આવે છે. કરદમ ઋષિની ઝૂંપડી છે. મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેહૂતી કરદમ ઋષિના આશ્રમે આવ્યા. કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા. એક મનુ મહારાજનું, એક શત્રુપા રાણીનું અને એક દેહૂતીનું. પરીક્ષા કરવી તો આવી કરાય, જોવું હોય તો આવું જોવાય. લૌકિક ધન જોવાથી કાંઈ ફાયદો નહીં થાય. કેનામાં કેટલા સંસ્કાર છે એ જોવાની રીત બતાવી. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, બીજા આસન ઉપર શત્રુપા રાણી. દેવહૂતિ વિચાર કરે, આ ત્રીજું આસન નક્કી મારું છે. મનોમન વિચાર કરે, ભવિષ્યના મારા પતિ થવાના છે. આનું આપેલું આસન હું સ્વીકાર કરું તો પતિ પાસે મેં સેવા કરાવી ગણાય. પતિ પાસે ક્યારેય સેવા કરાવાય નહીં. પતિ છે એ પરમેશ્વર છે, પણ સુપાત્ર, યોગ્ય અને સંસ્કારી પતિ હોય એ પાછું આમાં આપ્યું છે. એવું નહીં બધાય પતિ યોગ્ય. જેનું જીવન નારાયણ જેવું છે એની ઘરે જ લક્ષ્મી જેવી દેવી હોય.
અને આપણે પણ લક્ષ્મી જેવા રહી તો એ નારાયણ જેવા રહીએ, અને આપણે નારાયણ જેવા રહી તો એ લક્ષ્મી જેવા રહીએ. વિચાર કરે ભવિષ્યના મારા પતિ થવાના છે, આસન ન સ્વીકારું તો એનો તિરસ્કાર કહેવાય, અને સ્વીકારું તો સેવા કરાવી ગણાય. એટલે દેવહૂતિએ વિચાર કર્યો, જમણો હાથ આસન ઉપર મૂક્યો અને આસનની નીચે દેવહૂતિ બેસી ગયા. ન સ્વીકાર કહેવાય, ન તિરસ્કાર કહેવાય. નક્કી કરી લીધું કરદમ ઋષિએ કે આ પાત્ર યોગ્ય છે. આમ સંસ્કાર જોવાની વાત બતાવી. સમય આવ્યો પછી લગ્ન લેવાયા. કરદમ ઋષિ જાન લઈ અને આવ્યા. જાનના સામૈયા થયા, ઉતારા આપ્યા. લગ્નના મંગલ ફેરા. લગ્ન વિધિ પણ સમજવા જેવી છે જીવનમાં. અત્યારે લગ્ન વિધિને આપણે મનોરંજન કરી નાખ્યું. આવું જાણે પાર્ટી છે કે લગ્ન વિધિ છે કે મનોરંજન છે, કાંઈ આપણને ખબર જ ન પડે. લગ્ન છે એ વિવાહ સંસ્કાર છે. 16 સંસ્કાર છે એવાનો એક સંસ્કાર છે. જીવનમાં પહેલું પગથિયું હોય તો વિવાહ છે, લગ્ન છે. એને જ આપણે લુપ્ત કરી દીધું. હાર પહેરાવાનો રિવાજ પેલાય હતો, નહોતો એમ નહીં. સીતાજીએ રામને પહેરાવેલો, પણ આપણામાં વિકૃતિ આવી ગઈ ને એમાં સંસ્કૃતિ હતી. જયમાળા પહેરાવાય એમાં કઈ ના નથી, ત્યારથી ચાલુ થયું. જયમાળાની મનાઈ નથી, પણ જયમાળામાં સંસ્કાર હોવા જોઈએ, મર્યાદા હોવી જોઈએ, આ બધું હોવું જોઈએ. એને જયમાળા કહેવાય. જેમાં સંસ્કાર ન હોય, મર્યાદા ન હોય, માન ન હોય, અપેક્ષા ન હોય, એ ક્યારે પરાજય માળા બને એનું કાંઈ કહી ન શકાય. જય માળા હસ્તમેળાપની વિધિ. દીકરીના પિતાજી કહે કે હવે મારી દીકરીનો હાથ હું તમને સોંપું છું, હવે તમારી જવાબદારી છે. એ હસ્તમેળાપ છે. બંનેના પગ ધોવામાં આવે. શું કામ? એનું કારણ શું? દીકરી જન્મે ત્યારથી લઈ અંત સુધી લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. અને લક્ષ્મી હંમેશા નારાયણને જ વરે, બીજે ક્યાંય વરે નહીં. નારાયણ સ્વરૂપે પુરુષની પૂજા થાય અને લક્ષ્મીની એ દીકરીની પૂજા લક્ષ્મી સ્વરૂપે થાય. એટલા માટે બંને વર કન્યાના પગ ધોવામાં આવે. છેડાછેડી બંધાય. શું કામ? એનું કારણ શું? કાંઈક તો રહસ્ય હશે ને. આપણા ઋષિ મુનિઓએ નિયમ આપ્યા છે તો. અને છેડાછેડી એવી વસ્તુ છે કે પતિ પત્ની સાથે જ બંધાય. બીજે ક્યાંય સાંભળ્યું છેડાછેડી? બે ભાઈબંધોએ છેડાછેડી બાંધી, બે મિત્રોએ બાંધી. પતિ અને પત્નીને જ છેડાછેડી કેમ? એનું કારણ શું? ચૂંદડીનો છેડો, ઉપેણીનો છેડો, વરી વચ્ચે ગાંઠ મારવી. આનું કારણ તો કંઈક હશે ને. નહીતર તો આવું કઈ હોય જ નહીં, એમ ન બેસી જાય. અને પતિ પત્ની સિવાય ક્યાંય ન બંધાય છેડાછેડી. કોશિશ ન કરવી ખોટી. એનું કારણ છે, એનો હેતુ છે. ચૂંદડી અને ઉપેણીની વચ્ચે જે ગાંઠ આવે ને, એ ગાંઠ આપણને ચેતવે છે. એ આપણને જ્ઞાન આપે છે કે પતિ અને પત્નીની મનરૂપી ગાંઠ જો એક હોય ને તો આ છેડાછેડી જ છે.
મનમેળ બતાવ્યો. છેડાછેડી આપણને મનમેળ બતાવે. મનમેળ હોવો જોઈએ. ગ્રહ મેળ ન હોય તો એની વિધિ અમે કરી દઈ કે હાલો રાહુ ની કરો, ચંદ્ર ની કરો, ગુરુ ની કરો, પણ જ્યાં મનમેળ ન હોય ત્યાં શું કરવું? અને પતિ પત્નીનું મન એક હોય ને તો જ આવા ભગીરથ કાર્ય થાય, તો જ જીવનમાં પ્રગતિ થાય અને તો જ આપણું આ જીવન રથ આગળ ચાલે. બાકી પતિ પત્ની બે ઉગમણા ને આથમણા હાલે તો એ સંસારમાં જીવવાની કોઈ મજા નથી. આ છેડાછેડીનું માધ્યમ બતાવ્યું. બને ત્યાં સુધી મન એક રાખવું, એક વિચાર રાખવા, એકાબીજાના સમયને સમજવા, એકાબીજાની પરિસ્થિતિને સમજવી. સમય જતા લગ્ન વિધિ આગળ ચાલી. ગણપતિ મહારાજને વંદના કર્યા પછી એ બંને વર કન્યા ચોરીએ ચડે છે. આહુતિય પાણી 3 ફેરા કન્યા આગળ, એ વરરાજા આગળ, અને છેલ્લા ફેરે કન્યા આગળ. આ શેના ફેરા છે? 3 ફેરા વરરાજા આગળ હાલે, છેલ્લા ફેરે કન્યા આગળ હાલે. શું કામ? એનું કારણ શું? એ શેના મંગલ ફેરા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 મંગલ ફેરા છે. પુરુષ એમ કે છે કે અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં આ ધર્મ છે, આ સંપ્રદાય છે, આ નીતિ છે, આ નિયમ છે, આ ધ્યાન છે. ધર્મનું જ્ઞાન પોતાની પત્નીને આપવું. પુરુષે એટલે પહેલા ફેરે પુરુષ આગળ છે. બીજા 2 ફેરામાં પણ પુરુષ આગળ હોય. શું કામ? અર્થ અને કામ. સંપત્તિ કમાઈ અને પત્નીની દરેક કામના પૂર્ણ કરવી એ પુરુષની ફરજ બને. અને છતાં જો એ પતિ સંકટમાં આવે તો એ પત્નીએ આગળ હાલી અને એને સંકટમાંથી પાર ઉતારવા. એટલે છેલ્લા ફેરે પત્ની આગળ હોય કે જ્યારે જ્યારે પતિને સંકટ આવે ત્યારે એ પત્ની આગળ છે. પુરુષ જ્યારે આ ધરતી ઉપર હારે ને ત્યારે આ જગતની, ભારત વર્ષની સતી નારી એને છોડાવે. આવા ઘણા ઇતિહાસમાં દાખલા છે. ભગવાનને પાછા પગલા ભરાવી દીધા. શેઠ સગાડસા પાછો પડ્યો. સંતના સ્વરૂપમાં ભગવાન આવ્યા. હે સગાડસા, મને ભોજન કરવું છે, આપ. બોલો બાપજી, શું આપું? ત્યારે સંતના સ્વરૂપમાં ભગવાન કહે, તારો એકનો એક દીકરો છે, એને ખાંડી અને એનું માંસ મારે ખાવું છે. શેઠ સગાડસા વિચાર કરે, આહા, એકનો એક દીકરો નિશાળે ભણવા ગયો છે, એને ખબર નથી આજે શું થશે. મહાત્મા કહે, મને એ જોઈએ, ભોજન આપ. નિશાળેથી દીકરો આવ્યો અને ચંગાવતી રાણી અને શેઠ સગાડસા કઠણ કલેજું રાખી અને સોળે શણગારે સજી અને એકના એક દીકરાને એ ખાંડણિયામાં ખાંડી અને માંસ પીરસી અને કહે, લો જોગી, જમી લ્યો. ત્યારે આ જોગીએ કીધું કે નહીં, આ એકનો એક દીકરો તમે માર્યો, હવે તમે વાંજિયા કહેવાવ, વાંજિયાનું અન્ન અમે ન લઈ. અને શેઠ સગાડસા મૂંઝાણો, વિચાર કરે શું કરવું. આનું નામ ધર્મ સંકટ છે.
અને એ સમયે ચંગાવતી રાણીએ પેટમાંથી કટાર કાઢી અને મહાત્માને કહ્યું, હે સાધુ મહાત્મા, મારા પેટમાં 5 વર્ષનું 5 મહિનાનું બાળક છે, હું વાંજણી નથી, ચીરી અને તમને બતાવું, તમે જમી લ્યો. ત્યારે ભગવાન હારી ગયા, પાછા પગલા ભર્યા. હરીને હરાવ્યા પગલા પાછા ભરાવ્યા સતી રે ચંગાવતીએ હરીને રૂપ ચંડિકાનું લીધું એ રાણાજીએ રમતું દીધું. રૂપ ચંડિકાનું લીધું રાણાજીએ રમતું દીધું. આ મનના મારેલા મરે નહીં માયા હરીને. એ કરદમ અને દેવહૂતિના વિવાહ સંસ્કાર સંપન્ન થયા. અને મનુ રાજાએ ઘણો કર્યાવાર આપ્યો, હાથી ઘોડા દાસ દાસીઓ બધું આપ્યું. જ્યાં કરદમ ઋષિના આશ્રમે પહોંચ્યા અને કરદમ ઋષિએ કહ્યું, આ શું છે? તે મનુ મહારાજે આ બધો કર્યાવાર આપેલો. ત્યારે કરદમ ઋષિ કહે, મારે આ કર્યાવારની કાંઈ જરૂર નથી, મેં તો માત્ર મનુ મહારાજની દીકરી દેવહૂતિનું પાણી જ ગ્રહણ કર્યું છે, બાકી આ કાંઈ ન જોઈ લઈ જાઓ. કર્યાવારમાં આપવું હોય તો સંસ્કાર આપવા, ધર્મ આપવો, એ કર્યાવાર સાચો છે. અને દેવહૂતિ અને કરદમ ઋષિ એ પોતાનું જીવન સંસાર જીવે છે. લગ્ન સંપન્ન થયા પછી ભેગા મળી અને બેસી અને સત્સંગ કરે છે. કરદમ અને દેવહૂતિની કથા બતાવી, કરદમ અને દેવહૂતિના લગ્ન બતાવ્યા. અને એ કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન નારાયણ કપિલ સ્વરૂપે પ્રગટ થશે. ભગવાન દીકરો બનીને આવવા તૈયાર છે, પણ આવો પવિત્ર ગ્રહસ્થી આશ્રમ છે. એ કથા લીધા પહેલા 10 મિનિટ માટે આપણે થોડો ઇન્ટરવેલ રિસેસ રાખશું, જેથી કરી કોઈને થોડું પાણી પીવું હોય, જલપાન કરવું હોય તો કરી શકો છો. પછી આપણે આગળની કથા લેશું. અને ઓમય લગ્નમાં ચા પાણી ચાલુ હોય એટલે આપણે આવ્યા છે, એટલે કરદમ ને દેવહૂતિના લગ્ન થયા છે, એના ચા પાણી પી નાખે. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી.